તો જય શ્રી રામ, જય હનુમાન દાદા. તો આજનો જે બ્લોગ છે એ ખૂબ જ ખાસ છે. પણ આજનો જે બ્લોગ છે એને શરૂ કરતાં પહેલાં આપણે જ્યાં આપણા હનુમાન દાદાનું મંદિર છે એને સાફ કરીશું, કારણ કે અમારા જે દાદી હતા એમનું અવસાન થયું પછી મેં જે આ મંદિર અને ઘર છે એને સાફ નહોતું કર્યું, તો એના કારણે જે મંદિર છે એ ખૂબ જ ગંદુ થઈ ગયું છે. તો સૌથી પહેલાં આપણે જે આપણું મંદિર છે એને સાફ કરી લઈશું અને પછી જ આપણે જે બ્લોગ છે એની શરૂઆત કરીશું. આ તમે જે રૂમ જોઈ રહ્યા છો એ મારા જે દાદી હતા એમનો છે. અહીંયા એમને એમના ગોદડા અને ગાદલાને એવું બધું રાખતા હતા. પછી આ જે તમે ખાટલો જોઈ રહ્યા છો એ પણ મારા દાદીનો છે. આ ખાટલો જે છે એ પણ મારા દાદીનો છે. અને તમે જે આ કબાટ જોઈ રહ્યા છો, આ કબાટની અંદર મારા દાદી જે છે એમની સાડીઓ ને એવું બધું જે કપડાં એમના હતા એ મૂકતા હતા. તો આ જે રૂમ છે એની સાથેની મારી જે યાદ છે શું છે કે જ્યારે હું નાની હતી ને ત્યારે હું સ્કૂલે જતી ત્યારે મારા મમ્મી જે છે મોડા ઉઠતા સવારે, તો મારા જે દાદી છે ચા અને રોટલીને એવું બધું કરીને રાખતા ને, તો હું અહીંયા આવીને ચા નાસ્તા કરી લેતી. એમને અહીંયા બેઠા બેઠા ચા અને રોટલી બનાવતા હોય ને હું અહીંયા એમની સામે બેઠીને ચા અને રોટલી ખાઈને નાસ્તો કરીને હું સ્કૂલે જતી રહેતી. તો જ્યારે પણ મારા મમ્મી મોડા જાગે ત્યારે મારા જે કાપ હતા એ છે, આ જે કાપ હતા ને એ અમને કોઈકના લગ્ન હોય અથવા તો ક્યાંક સારો પ્રસંગ હોય ને ત્યારે આ પહેરતા હતા. તો આ જે કાપ છે એને મેં બહુ જ સારી રીતે સંભાળીને રાખ્યા છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે કાંટાપીન પણ બહુ બધી મારા દાદીએ લગાવી છે, કારણ કે એમને જે કાંટાપીન છે એ બહુ જરૂરી હતી એમના માટે. તો આવી રીતે એમને જ્યાં ત્યાં કાંટાપીન વધારે લગાવીને રાખતા હતા. તો આ જે એમના કાપ છે એ પણ મેં ખૂબ જ સંભાળીને રાખ્યા છે. તો આવી બધી જે નાની નાની વસ્તુ હોય છે એ આપણા જે દાદા દાદી હોય છે એની યાદો હોય છે. તો આ પણ મારા જે દાદી છે એમની એક યાદ છે. અને આ છે અમારા લાલાભાઈ, જે ક્યારેય પણ દેખાડો બ્લોગ બનાવી, બ્લોગમાં દેખાડો ન હોય. લાલા કે મારે ચાપી છે, ચાપો. અને આ છું હું અને આ છે મારા ભાઈ. એ ભાઈ અમારા આ જે નડકવાયા ભાઈ છે એને જલ્દીથી ગુસ્સો આવી જાય છે અને ભૂખ એને બહુ વધારે. તો આજનો મારો જે બ્લોગ છે એ આમ તો દાદી માટેનો જ હતો. તો એની અંદર મેં તમને મારા જે દાદીની વસ્તુ જે હતી બધી એ જે મેં સાચવીને રાખી છે એ મેં તમને બતાવી, અને એમની જે બુટ્ટી છે એ મેં તમને બતાવી. એની સાથે એમનો જે રૂમ છે એ પણ મેં તમને બતાવ્યું. તો આગળનો બ્લોગ આપણે ચાલુ રાખીએ, સ્કીપ નહીં કરતા, કારણ કે હજી ઘણું બધું એવું જોવાનું છે જે જોવામાં તમને ખૂબ જ મજા આવશે. અને તમને વધારે કોણ યાદ આવે છે એ મને જરૂરથી કહેજો. તમારા દાદા દાદી, મમ્મી પપ્પા એવું કોણ છે જે તમારી પાસે અત્યારે નથી અને તમે એને ખૂબ જ યાદ કરો છો, એ મને જરૂરથી કહેતા જજો. તો આ છે અમારા ભાવનગરનો નજારો. અહીંયા આવી રીતે નવી નવી બિલ્ડિંગો બની રહી છે. અને આ જે બ્લુ કલરનું દેખાય છે એ ફેક્ટરી છે, નિરમા ફેક્ટરી. પછી આ જે મંદિર છે એ રામાપીરનું મંદિર છે. અહીંયા છે સુરત દાદા. અહીંયા છે ખેતીવાડી. આ છે અમારા બાજુવાળાની ખેતીવાડી છે, ઘણા બધા ફૂલ ઉગાવ્યો છે. અને આ જે ખજાનો છે એને અમારે ભેગો કરીને એ ભાઈને જ પાછો આપવાનો છે. તો વાળવાનું કામ પતાવીને પછી હું જઈશ શાકભાજી પર અને પછી હું જમવાનું બનાવીશ. તો આગળનો વ્લોગ જોતા રહીજો, સ્કીપ નહીં કરતા. તો જમવાનું બનાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. અને અત્યારે હું મારા જે દાદી છે એમના માટે એક સ્પેશિયલ વસ્તુ બનાવી રહી છું. એક એવી વસ્તુ જે એમને ખૂબ જ ભાવતી હતી, તો આજે હું એમના માટે એ વસ્તુ બનાવી રહી છું. તો બની જાય પછી હું તમને બતાવીશ કે મેં આજે જમવામાં શું બનાવ્યું છે. તો વિડીયોને એન્ડ સુધી બન્યા રહ્યો અને વિડીયો કોઈ પણ સ્કીપ નહીં કરતા પ્લીઝ. તો જોઈએ કે આજે મેં મારા દાદી માટે શું નવું બનાવ્યું છે. અને અહીંયા લાઇટ નથી એટલે હું બહુ કાળી દેખાઉં છું. હમણાં હું તમને મળું બનાવીને કે શું મેં આજે બનાવી છે. તો આજે મેં મારા દાદી માટે ખાસ વસ્તુ બનાવી છે અને એમની જે બહુ ભાવતી વસ્તુ છે એ ખીર છે. તો આજે મેં એમના માટે ખીર બનાવી છે અને સાથે પૂરી પણ બનાવી છે. તો સૌથી પહેલાં અમે અમારા દાદીને ખીર અને પૂરી આપશું અને પછી જ જમાવીશું. અને આજે ભાઈ છે એ આજે બહુ ખુશ છે, પૂરી બનાવી છે એટલી ફેવરિટ વસ્તુ પૂરી. હા પણ હા પૂરી ખાવી છે ને, પૂરી લઈ લે પૂરી. હા પૂરી. તો જમીને પછી હું તમને પાછી મળું.